કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. સૌથી પહેલાં દરેક મિત્રોને થેન્ક યુ સો મચ 4000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવા માટે. આવી જ રીતે અન્ય ઘણા બધા ઇનિશિયેટિવને પ્લાન કર્યા છે. ટૂંક સમયમાં તેને આપણે એક્ઝિક્યુટ કરીશું. જે મિત્રો કમેન્ટ કરે છે, વિડીયોને લાઇક કરી રહ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ આર્ટિકલની મદદથી. સૌથી પહેલાં અહીંયા વાત કરવામાં આવી છે NCRBની. આ NCRB શું છે? આ એક રેપોઝિટરી છે, એટલે કે ઘણો બધો ડેટા સ્ટોર કરે છે. શેના રિલેટેડ? ક્રાઇમ રિલેટેડ ડેટા. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જે છે તે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ન્યૂઝ શું છે? ન્યૂઝ એ છે કે રિસેન્ટલી NCRBએ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે, એક રિપોર્ટ પ્રસિદ્ધ કરી છે. NCRB દેશમાં ક્રાઇમને લગતા અલગ અલગ અહેવાલોને જાહેર કરે છે, જેમ કે દેશમાં રોડમાં થયેલા એક્સિડન્ટ કેટલા હતા, દેશમાં કોઈ એક સેક્ટરમાં કોઈ એક અલગ અલગ જગ્યાએ ક્રાઇમ કેટલા થઈ રહ્યા છે, અલગ અલગ સ્ટેટની રેન્કિંગ તેમાં કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે. આ રીતે ક્રાઇમને લગતા તમામ ફેક્ટ અને ફિગર જે છે તે NCRB રજૂ કરે છે. 1986માં ટંડન કમિટીની ભલામણના આધારે તેની રચના કરવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય અંતર્ગત તે કાર્ય કરે છે. અગત્યની વાત એ છે, આ એક રેપોઝિટરી એટલે કે ભંડાર તરીકે કાર્ય કરે છે, ડેટા સ્ટોર કરે છે. તો એ સ્ટોર કરવા માટે કોઈ એક જગ્યા હશે જેનું કોઈક નામ તો હશે જ. તો તેનું નામ છે CCTNS. આખું નામ છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. દોસ્તો CCTNS જે છે તે મુખ્ય બેઝ છે NCRBનો. આપણને ખ્યાલ છે જે અત્યારે રિસેન્ટલી ન્યૂઝ છે તેમાં એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ઇન્ડિયાની અંદર ક્રાઇમ જે છે વધી જ રહ્યું છે. પછી તે હેરેસમેન્ટ હોય કે એક્સિડન્ટ હોય, અલગ અલગ તમામ પ્રકારના ક્રાઇમ વધી રહ્યા છે. તો આ જે ફેક્ટ છે કે કેટલા % કયા સેક્ટરમાં ગ્રોથ થયો છે, શું થયું છે, તે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી. મેન્સ માટે તમે એને એકવાર ગો થ્રુ કરી શકો છો. આ ઇન્ફોગ્રાફિક જે છે હું પોસ્ટ કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. તો આ ક્રાઇમ રિલેટેડ આર્ટિકલ NCRB સાથે સંકળાયેલું છે. NCRB જે છે આપણી અગત્યની કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એટલે આપણે તેને યાદ રાખવું જરૂરી છે. તે સેન્ટ્રલ ફિંગરપ્રિન્ટ બ્યુરોને પણ આધાર તરીકે કાર્ય કરે છે. એટલે કે બે અગત્યના તેના પિલર્સ છે, એક છે CCTNS અને બીજું છે સેન્ટ્રલ ફિંગરપ્રિન્ટ બ્યુરો. તો આ બંને તેના મેઇન બેઝિસ છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનું છે. કેન્દ્ર અને છત્તીસગઢ બંને એકબીજાની સામસામે આવી ગયા છે. એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. તો આ કોન્ટ્રોવર્સી શું છે સમજીએ. દોસ્તો, જે આ 300 સ્ક્વેર કિલોમીટર જમીન છે તેનો આ સંપૂર્ણ વિવાદ છે. છત્તીસગઢ જે છે, છત્તીસગઢની અંદર 50% કરતાં પણ વધારે વિસ્તાર જે છે તે ફોરેસ્ટ એવરગ્રીન છે, એટલે કે એકદમ જંગલ પ્રકારનો વિસ્તાર છે. અહીંયા ફોરેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારે છે. પરંતુ તમને ખ્યાલ છે કે કોઈપણ વિસ્તારના વિકાસ માટે ઉદ્યોગોનું હોવું ખૂબ જ જરૂરી છે. તો છત્તીસગઢે એવું કર્યું કે તેની ફોરેસ્ટ લેન્ડ છે ઓલમોસ્ટ 300 સ્ક્વેર કિલોમીટર. આ 300 સ્ક્વેર કિલોમીટરની લેન્ડ જે છે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડેથી લઈને રેવન્યુ ડિપાર્ટમેન્ટને ટ્રાન્સફર કરી. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોડે ટ્રાન્સફર કરી. આ વાતની જાણ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટને થઈ ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું કે છત્તીસગઢે આવું ન કરવું જોઈએ. કેમ? છત્તીસગઢને આવું કરવા માટે પરમિશન લેવી પડે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 અંતર્ગત. તો આ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1980. પરમિશન કેન્દ્રની લેવી પડશે MOEFCC અંતર્ગત, એટલે કે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત. ઇવન તેમને એવું પણ મેન્શન કર્યું કે આ તો તેમને વાયોલેશન કરી દીધું છે. આ જે લેન્ડ તેમને સોંપવામાં આવી છે તે અનડિમાર્કેટેડ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે. હવે અહીંયા એક પ્રશ્ન થશે કે આ અનડિમાર્કેટેડ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ શું છે? તો દોસ્તો, આના માટે બેકગ્રાઉન્ડની વાત કરી લઈએ. 1996માં ગોદવર્મન કેસ બન્યો હતો. આ ગોદવર્મન કેસ શેની સાથે સંકળાયેલો છે અને આ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અંતર્ગત આ રીતે ક્લિયરન્સ લેવું જરૂરી છે? આ બંને વસ્તુનો જવાબ એક જ ભાષામાં સમજીએ. આપણા દેશની અંદર જંગલો એટલે કે ફોરેસ્ટ માટે કોઈ પ્રોપર વ્યાખ્યા એટલે કે ડેફિનેશન નથી. હા, તમે ઘણીવાર ડેફિનેશન જોઈ પણ હશે,
પરંતુ કોઈ એને લીગલી બાઇન્ડિંગ કોઈ પણ ડેફિનેશન નથી. એક્ઝામ્પલની મદદથી સમજીએ તો ફોરેસ્ટ માટે સૌથી પહેલાં ક્રાઇટેરિયા છે કે તેનું ક્રાઉન કવર જે છે, ક્રાઉન કવર મિનિમમ 10% હોય. ક્રાઉન કવરનો મતલબ થાય છે કે તેની આસપાસ અથવા તે આ જે કોઈપણ ટ્રી છે તેની ઉપરનો જે વિસ્તાર છે, જે ઉપરના લીફ છે, પાંદડા છે, ડાળખા છે, તેને કહેવાય છે ક્રાઉન કવર. આ મિનિમમ 10% હોય. તે 1 હેક્ટર જેટલો વિસ્તાર, 1 હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં વિસ્તરેલા હોય અને મિનિમમ 2 મીટર કરતાં વધારે તેની હાઇટ હોય. તો આવી એક જનરલાઇઝ ફોરેસ્ટની ડેફિનેશન છે, પરંતુ કોઈ પ્રોપર ડેફિનેશન નથી. પરંતુ 1996ના ગોદવર્મન કેસમાં એવું કહેવામાં આવ્યું કે જ્યારે એવી કોઈપણ લેન્ડ કે જ્યાં ફોરેસ્ટ એક્ઝિસ્ટ કરતું હશે તેને કોઈપણ ઉદ્યોગો કે ઇન્ડસ્ટ્રીના ઉપયોગ માટે ટ્રાન્સફર કરવામાં આવે તેની પહેલાં તેને રિવ્યૂ કરવું પડશે, એટલે કે તેનું ક્લિયરન્સ કરવું જરૂરી છે. તો અત્યારે આ જે ઘટના બની છે તેના માટે પણ આ ગોદવર્મન કેસ ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયો છે. પરંતુ દોસ્તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે છત્તીસગઢે રિસેન્ટલી હમણાં જેવું કીધું, સેન્ટર જોડે વાત થતી હતી તેમાં, કે આ જે જમીન જે છે તે પહેલાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોડે જ હતી, પરંતુ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે સોંપવામાં આવી. હવે ફરી એકવાર તેને રેવન્યુ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવશે. એટલે આ રીતનું એક સ્ટેન્ડ છત્તીસગઢ દ્વારા લેવામાં આવ્યું છે. હજુ આ ટસલ, આ કોન્ટ્રોવર્સી પૂર્ણ થઈ નથી. તો જોઈએ આગળ શું ટર્નિંગ પોઈન્ટ આવે છે. ફોરેસ્ટ જે છે દોસ્તો યાદ રાખજો, ફોરેસ્ટ જે છે તે આપણા બંધારણમાં કોન્કરન્ટ લિસ્ટમાં આવેલ છે. કઈ યાદીમાં આવેલું છે? કોન્કરન્ટ લિસ્ટમાં. આગળ વાત કરીએ પ્રધાનમંત્રી જન ધન યોજના. રિસેન્ટલી તેણે 8 વર્ષ પૂર્ણ કરી લીધા છે. એટલે કે આ યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. કયા ઉદ્દેશ્યથી? તેનો ઉદ્દેશ્ય હતો ફિન્ક્લુઝન એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશિતા. એટલે કે ડોર સ્ટેપ બેન્કિંગ, કોર બેન્કિંગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવા લાભ જે છે દરેક લાભાર્થીને પહોંચાડવા. જે અંતર્ગત હાલમાં બેનિફિશિયરીઝ જે છે તેની સંખ્યા 46 કરોડ કરતાં પણ વધી ગઈ છે. તો આ વન ઓફ ધ કી સ્કીમ ગવર્મેન્ટની છે, સક્સેસફુલ સ્કીમ છે જનધન યોજના. અહીંયા તમે જોઈ શકો છો એના 5 અલગ અલગ પિલર્સ. દોસ્તો આ યોજના અંતર્ગત ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવે છે 2 લાખ રૂપિયા સુધીનું, રાઈટ. તો ઇન્સ્યોરન્સ કવર પણ ખાસ ધ્યાનમાં રાખો. તો આ બસ 2 થી 3 વાતો યાદ રાખવાની છે. સ્ટેટમેન્ટ નંબર 1 ક્યારે શરૂ થઈ હતી, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેના અન્ય કેટલા પિલર્સ છે. તો તેના ટોટલ પિલર્સ છે 5. નેક્સ્ટ છે યુનાઇટેડ નેશન હાઈ સી ટ્રીટી. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ હાઈ સી કોને કહેવામાં આવે છે. તો દેશની અંદર જે જગ્યાએ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન પૂર્ણ થઈ જાય છે, એટલે કે 200 નોટિકલ માઇલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વિસ્તરેલો હોય છે. કિલોમીટરમાં કહીએ તો 370 કિલોમીટર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન પૂર્ણ થાય છે. તે પછીનો તમામ વિસ્તાર જે છે તેને હાઈ સી અથવા ઓપન સી તરીકે ઓળખવામાં આવે છે. તો હાઈ સી અને ઓપન સીને રેગ્યુલેટ કરવા માટેની ટ્રીટી જે છે અત્યારે ન્યૂઝમાં આવ્યું છે કે આ ફેલ ગઈ છે. આને અનક્લોઝ 1982 અંતર્ગત રેગ્યુલેટ કરવાની વાત હતી. તેને પેરિસ એગ્રીમેન્ટ ફોર ઓશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વર્ષ 2017માં એવું કીધું કે આપણે 2022 સુધીમાં તેની મર્યાદા સેટ કરીએ અને તમામ જેટલા પણ ડિસ્પ્યુટ છે તેને સેટલ કરી લઈશું. પરંતુ આર્ટિકલમાં જણાવવામાં આવે છે કે અનક્લોઝ જે છે એ પણ એક ફેલિયર છે અને આ યુનાઇટેડ નેશન હાઈ સી ટ્રીટી જે છે તે પણ એક ફેલિયર છે. તો પ્રશ્ન એક અહીંયા એ બની જાય છે કે હાલમાં વિશ્વમાં જે મરીન ઇકોસિસ્ટમ છે અથવા હાઈ સી છે તેના માટે કોઈ પણ સંધિ અસ્તિત્વમાં નથી. તો જવાબ આવશે હા, હાલમાં કોઈ પણ સંધિ અસ્તિત્વમાં નથી. દોસ્તો આગળ વાત કરીએ 5Gની. રિસેન્ટલી જીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે તે 5G રોલ આઉટ કરશે ઇન્ડિયામાં. ઇવન 4 મેટ્રો સિટીમાં દિવાળી સુધીમાં અવેલેબલ થઈ જશે 5G. અને ત્યારબાદ મેજર સિટીઝની અંદર 2022ના એન્ડ સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં અવેલ કરાવી દેવામાં આવશે 5G. તેમણે કીધું કે અમે આ સંપૂર્ણ પ્રોજેક્ટ જે છે સ્ટેન્ડ અલોન તૈયાર કરીશું. તો આ નોન સ્ટેન્ડ અલોન અને સ્ટેન્ડ અલોનમાં ફરક શું હોય છે? સમાચારમાં વારંવાર 5G જોવા મળે છે, તો આપણે વાત કરી લઈએ કે આ હાઈ બેન્ડવિથ એટલે શું અથવા લો લેટેન્સી એટલે શું. આ બંને ટર્મિનોલોજી સાયન્સ એન્ડ ટેક માટે ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો કોઈ એક પોઈન્ટ છે એ અને બીજો પોઈન્ટ છે બી.
અહીંયાથી અહીંયા જવા માટે માત્ર ને માત્ર ખાલી 2 રસ્તા છે. તો જો નંબર ઓફ વ્હીકલ જે છે એ દિવસે ને દિવસે શું થશે, નંબર ઓફ વ્હીકલ વધતા જશે. તો જેના કારણે આ 2 જ રસ્તાઓના કારણે ટ્રાફિક થશે અને દરેક વ્હીકલ જે છે ખૂબ જ સારી સ્પીડમાં આગળ નહીં વધી શકે. પરંતુ હવે આ રસ્તાઓની સંખ્યા વધારી દેવામાં આવે છે અને નંબર ઓફ વ્હીકલ તો ભલે વધી ગયા પરંતુ રસ્તા સામે એટલા વધી ગયા છે. તો હવે જ્યારે વ્હીકલ અહીંથી પાસ થશે ત્યારે એને ઘણા બધા ઓપ્શન મળશે અને વ્હીકલ જે છે ખૂબ જ સારી સ્પીડથી આગળ વધી શકશે. બસ તો આ જે રસ્તાઓ વધ્યા છે એ જ શું છે, આપણા બેન્ડવિથ. તો બેઝિકલી 4Gની અંદર જે છે બેન્ડવિથ ઓછું હતું, જ્યારે 5Gની અંદર બેન્ડવિથ ખૂબ જ વધારે છે. તો દોસ્તો આ લેટેન્સી શું છે? લેટેન્સીનો મતલબ એવું થાય છે કે કોઈ એક પોઈન્ટ પરથી ડેટા બીજા પોઈન્ટ પર જઈને પાછો આવે છે સર્વરમાંથી. આ વચ્ચેનો જે સમયગાળો છે તેને કહેવાય છે લેટેન્સી. વધારે સમયગાળો હોય તો સ્પીડ ઓછી આવશે, જેને કહેવાય છે હાઈ લેટેન્સી. જો સમયગાળો ઓછો હોય તો તેને કહેવાય છે લો લેટેન્સી, એટલે કે 5Gની અંદર હશે લેટેન્સી ઓછી અને બેન્ડવિથ વધારે. તો આપણે વાત કરી લીધી 5Gની 5th જનરેશનની. દોસ્તો આગળ વાત કરીએ આપણે પેરિસેબલ ગુડ્સની. પેરિસેબલ ગુડ્સ કોને કહેવામાં આવે છે? તો પેરિસેબલ ગુડ્સ એવી વસ્તુ કે જે ખૂબ જ ઓછા સમયમાં બગડી જાય છે, એટલે કે તેમની સેલ્ફ લાઈફ ખૂબ જ ઓછી હોય છે. જેમ કે મિલ્ક અને ડેરી પ્રોડક્ટ, આ ઉપરાંત વેજીટેબલ્સ, આ બધાની સેલ્ફ લાઈફ ખૂબ જ ઓછી હોય છે. પરંતુ રિસેન્ટલી IIT ગુવાહાટી દ્વારા એક નવું કોટિંગ શોધી લેવામાં આવ્યું છે. આ કોટિંગ જે છે તે દરિયાની અંદર મળતું એલ્ગી, જેને કહીએ છીએ માઇક્રો એલ્ગી, તેમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ માઇક્રો એલ્ગીની અંદર અલગ અલગ વિવિધ પ્રકારના કેમિકલ્સ રહેલા હોય છે, જે ખૂબ જ નેચરલ હોવાના કારણે કોઈ નુકસાન પહોંચાડતા નથી. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે કેપ્સિકમ જે છે કોટેડ જે છે તે એકદમ ફ્રેશ દેખાય છે અને જેના પર કોટિંગ નથી કર્યું તે ફ્રેશ નથી રહ્યું. તો આ કોટિંગની મદદથી જે છે જેટલા પણ વેજીટેબલ અને ફ્રૂટ છે તેની સેલ્ફ લાઈફ હવે વધારી શકાશે. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? IIT ગુવાહાટી દ્વારા. આની પહેલાં આપણે જોયું હતું IIT મુંબઈ દ્વારા એન્ડ ટ્રીટ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે. એન્ડ ટ્રીટ ટેકનોલોજી. દોસ્તો IIT મદ્રાસ જે છે, IIT મદ્રાસ દ્વારા કદમ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કદમ શું છે? તો આ કદમ જે છે એક પ્રોસ્થેટિક ની છે, એટલે કે ની જે છે જે જેટલા પણ દિવ્યાંગજનો છે તેમના માટે યુઝ કરી શકાય તેવું એક ની છે. નેક્સ્ટ છે OTT, એટલે કે ઓવર ધ ટોપ. OTTને એક્ઝામ્પલની મદદથી સમજીએ. ડે ટુ ડે લાઈફમાં જે નેટફ્લિક્સ, ડિઝની, એમેઝોન સહિતના જેટલી પણ એપ્લિકેશન છે આ બધા જ સિનેમાની ઉપરથી થઈને આપણા મોબાઈલમાં અલગ અલગ મૂવીઝ અને વેબ સિરીઝ પહોંચાડી દે છે, જેને કહેવાય છે ઓવર ધ ટોપ, એટલે કે OTT. રિસેન્ટલી ગવર્મેન્ટે કીધું કે OTT ઉપર કન્ટેન્ટ જે છે તેની અંદર વલ્ગારિટીઝ હોવાના કારણે આપણે તેને રેગ્યુલેટ કરવું જોઈએ. તેના માટે 3 લેયર સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મીડિયા એથિક્સ કોડ 2021ને પણ રજૂ કરી દેવામાં આવ્યા. ન્યૂઝ શું છે? ન્યૂઝ એ છે કે 2023 સુધીમાં OTT ઇન્ડસ્ટ્રી 12,000 કરોડને પાર કરી જશે. તો જે અત્યારે સિનેમા ઉદ્યોગ છે તેનો બહુ મોટો રોલ OTT પ્લે કરી રહ્યું છે. સિનેમા પછી ડાયરેક્ટલી મૂવી જે છે OTT પર રિલીઝ થાય છે. ટીવી કરતાં વધારે અત્યારે વ્યુઅર્સ જે છે OTT અને સિનેમામાં ડાયવર્ટ થઈ રહ્યા છે. તો આ બધી જેટલી પણ સ્ટ્રીમિંગ સેવાઓ આપનારી એપ્લિકેશન છે તેને કહેવાય છે OTT. તો આપણને જસ્ટ એક ખ્યાલ હોવો જોઈએ કે તે એકચ્યુઅલીમાં કઈ રીતે કામ કરે છે, કોને કહેવાય છે, તેના એક્ઝામ્પલ શું છે. કદાચ કોઈ બેઝિક ક્વેશ્ચન આમાંથી પૂછવામાં આવે. ઇવન એવું પણ ગવર્મેન્ટ દ્વારા નોટિફાઈ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પબ્લિશર સામે 15 દિવસની અંદર ફરિયાદ મેળવીને તેનું નિરાકરણ લાવી દેવું જરૂરી છે. તો આના માટે પણ અલગથી એક બોડીની રચના કરવામાં આવશે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, ONDC, ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ. ONDC રિસેન્ટલી કોલેબોરેશન કર્યું છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સાથે. તો ODOP શું છે? ODOP જે છે આ યોજના PMFME અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. PMFMEનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જે છે તેને બૂસ્ટ કરવું, તેનો વિકાસ કરવો. પરંતુ તેનો વિકાસ કઈ રીતે કરવામાં આવશે? તો દોસ્તો તેનો વિકાસ કરવામાં આવશે ફૂડ પાર્ક તૈયાર કરીને. ફૂડ પાર્ક અત્યારે તમે જોઈ રહ્યા છો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તૈયાર થઈ રહ્યા છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે આ ફૂડ પ્રોસેસિંગ એટલે શું?
દોસ્તો એમ તો ફૂડ પ્રોસેસિંગ એક બહુ મોટું ચેપ્ટર છે, પણ એક સિમ્પલ વર્ડ્સમાં સમજીએ કે આપણને જે રો વેજીટેબલ, ફ્રૂટ અથવા જે ગ્રેન્સ મળે છે, આ રો ફ્રૂટ વેજીટેબલ ગ્રેન્સને આપણે પ્રોસેસ્ડ ફૂડ બનાવી દઈએ તેને કહેવાય છે ફૂડ પ્રોસેસિંગ. એટલે કે જે ફાઇનલ પ્રોડક્ટ આપણને મળી રહી છે ઇન્ડસ્ટ્રીમાંથી તેને કહેવાય છે ફૂડ પ્રોસેસિંગ. હવે તમને અહીંયા એક પ્રશ્ન થશે કે કેમ સરકાર આટલું બધું આના પર ફોકસ કરી રહી છે? કારણ કે તમે જો આ રો વેજીટેબલ, ફ્રૂટ અને જેટલા પણ ગ્રેન્સ મળી રહ્યા છે તે સંકળાયેલા છે એગ્રીકલ્ચર સેક્ટર સાથે, અને આ તેમાંથી ફાઇનલ પ્રોડક્ટ જે ફૂડ તૈયાર કરવામાં આવશે તે સંકળાયેલી છે ઇન્ડસ્ટ્રી સાથે, એટલે કે ઉદ્યોગો સાથે. તો બે અગત્યના સેક્ટર જેના પર ભારત જે છે ખૂબ જ નિર્ભર છે, એગ્રીકલ્ચર અને ઉદ્યોગો એટલે કે ઇન્ડસ્ટ્રી. તો આ બંનેનો કોમ્બો એટલે કે આપણું PMFME યોજના. તો ફૂડ પાર્ક સ્કીમ જે છે એક બહુ વિઝનરી પ્રોજેક્ટ છે, જેના માટે 10,000 કરોડ અલોકેટ કરવામાં આવ્યા છે. દોસ્તો રિસેન્ટલી કોલેબોરેશન કરવામાં આવ્યું છે ONDC દ્વારા, એટલે કે આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે છે તેને ઓનલાઈન પણ પ્રમોટ કરવામાં આવશે, ઓનલાઈન પણ તેનું સેલ કરવામાં આવશે. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. આગળ વધીએ એની પહેલાં દોસ્તો, તમામ વિડીયો જો તમને ઉપયોગી બનતા હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આવનારી કોઈપણ પરીક્ષાની જો તમે તૈયારી કરી રહ્યા છો, તેની PDF ડાઉનલોડ કરવા માંગો છો તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. અહીંયા 1000 કરતાં પણ વધારે PDF છે, જેની લિંક નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. દોસ્તો વાત કરીએ વન લાઇનર ફેક્ટ્સની. રિસેન્ટલી ટ્વિન ટાવરને ડિમોલિટ કરવામાં આવ્યા હતા. આ ટ્વિન ટાવર જે છે તેનું નામ છે સુપરટેક ટ્વિન ટાવર, આવેલા ક્યાં છે? નોઈડા ખાતે. પછી નેક્સ્ટ છે ક્લીનઅપ કેમ્પેન. જેટલા પણ કોસ્ટલ એરિયા છે, જેટલા પણ આપણા દરિયા કિનારા છે, તેને ક્લીન કરવા માટે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. યાદ રાખવાનું છે વેબસાઇટનું નામ. વેબસાઇટનું નામ શું છે? swachhsagar.org, swachhsagar.org. પછી રિસેન્ટલી પિનાકા રોકેટને ટેસ્ટ કરવામાં આવ્યું હતું DRDO દ્વારા. તેની રેન્જ વધારીને કેટલી કરી દેવામાં આવી? તો પહેલાં તેની રેન્જ હતી 37, વધારીને કરવામાં આવી છે 45. હાલમાં જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય સભા જે છે તેના પ્રેસિડેન્ટે ભારતની મુલાકાત લીધી. તેમનું નામ શું છે? તેમનું નામ છે અબ્દુલ્લા શાહિદ. અબ્દુલ્લા શાહિદ જે છે UNGAના હાલના અધ્યક્ષ છે. હાલમાં જુડોની અંદર ગોલ્ડ મેળવનાર મણિપુરના એક પ્લેયર હતા. તેમનું નામ શું છે? લિન્થોઈ છનબમ. લિન્થોઈ છનબમ. નેક્સ્ટ છે કે રિસેન્ટલી અમિત શાહે NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું કોન્વોકેશન યોજાયું, તેમાં ભાગ લીધો. આ ફોરેન્સિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. હાલમાં જ દોસ્તો વજ્રપ્રહારનું આયોજન થઈ ગયું. કેટલામી આવૃત્તિ? 13મી. કઈ જગ્યાએ આયોજન થયું? બકલો કે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. કોની વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થયો? ભારત અને અમેરિકા વચ્ચે. નેક્સ્ટ છે સેરેક્સ, SAREX. સેરેક્સનો તાજેતરમાં અભ્યાસ ICGS દ્વારા કરવામાં આવ્યો. બેઝિકલી પાણીમાંથી કઈ રીતે, શિપમાંથી કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવા, તેના માટે આ ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા સેરેક્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક ન્યુક્લિયર પ્લાન્ટ ન્યૂઝમાં છે, ખાલી યાદ રાખવાનું છે કે આ ન્યુક્લિયર પ્લાન્ટ કોની સાથે સંકળાયેલો છે? ઝેપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ, જે આવેલો છે યુક્રેનમાં. તો ફરી એકવાર આનું કામ શરૂ થઈ ગયું છે. ઇટ ઇઝ બેક ઓનલાઈન. તો ખાલી યાદ રાખવાનું છે કે કોઈ લોકેશન જે ન્યૂઝમાં આવે છે તે કયા કન્ટ્રીમાં આવેલ છે.